ખારી ઘારિયાલ પ્રાથમિક શાળાના બાળકોને દાતાશ્રીઓના સહયોગથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું। ચાણસ્મા તાલુકાની શ્રી ખારી ઘારિયાલ પ્રાથમિક શાળાના બાળકોને દાતાશ્રીઓના સહયોગથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખારી ઘારિયાલથી પીપળીધામ, દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, સોમનાથ, ભાલકા તીર્થ, જૂનાગઢ, કાગવડ, વીરપુર જેવા ઐતિહાસિક સ્થળોની વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી। બાળકોને 3 દિવસનો પ્રવાસ કરવામાં આવ્યો। બાળકો પાસેથી માત્ર મુસાફરીનું ભાડું લેવામાં આવ્યું। જમવાનું, ટિકિટ, રિક્ષા ભાડું, અન્ય તમામ ખર્ચ માટે ગામના દાતાશ્રીઓ તરફથી ₹51,000નું દાન આપવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય શ્રી પ્રવીણકુમાર એસ પટેલ, ચંદ્રકાંતભાઈ પ્રજાપતિ, ગૌતમભાઈ પરમાર, દિનેશભાઈ પટેલ વગેરે શિક્ષકોએ પ્રવાસમાં આનંદ અને ઉત્સાહભેર બાળકોને ફેરવ્યા અને માહિતગાર કર્યા હતા। બાળકો પોતાના અભ્યાસ સાથે બહારની પરિસ્થિતિ, જોવાલાયક ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લે, તેમનું શિક્ષણમાં પ્રત્યક્ષ માર્ગદર્શન મળી રહે તે હેતુથી પ્રવાસ કરાવવામાં આવ્યો। પ્રવાસના સહ કન્વીનર તરીકે ગૌતમભાઈ પરમારે સુંદર ભૂમિકા ભજવી અને સરસ આયોજન કરી પ્રવાસ પૂર્ણ કર્યો। એવા પ્રવીણભાઈ સથવારા, ચાણસ્મા।